વકફ બિલ માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો, અને મળેલી અભાગ સત્તાઓ માટે અસંતોષ બી હતો, અને આવા નિયમો રદ થવા જોઈએ, એમાં સુધાર થવો જોઈએ, એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી. અને એમાં ફક્ત હિન્દુ નહીં, પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય, એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા. વકફ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો. મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે, તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી. એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી, અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો. પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા, એ પ્રોપર્ટી, એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય, આ તો યોગ્ય નહોતું. અને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું. એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે, જેપીસી, એને સુપ્રત કરવામાં આવ્યું. એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો, બધા જ લોકો એમાં જોડાયા. એમણે પોતાના વિચારો રજૂ કર્યા, કેટલાક સુધારા પણ આવ્યા, અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું. લગભગ 8 કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો, પણ લોકસભા